પણ બેટા ધ્યાનથી કર ને તો કામ. અને 10 કન્ટિન્યુ કર્યો તો આજે પછી નતો કર્યો, હાલ જ કર્યો. મારો બ્લોગ નહીં બનાવવાનો. આજથી ખુશી વ્લોગ નથી બનાવવાની. એનું રીઝન સવા નીની નથી કરી તે. કરી હતી પણ રાતે નીંદ કરવી પડે ને. હે એવરીવન, હરે કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો. તમને પહેલાં તો લાલુના દર્શન કરાવી દઉં. વેઇટ છે આજનો લાલુનો લુક. ગુડ મોર્નિંગ. નિશો નથી આજે, નહીં ગમતું હોય ને ખાલી એકલા હાવ ગયા, કોઈ નથી ઘરમાં. હા, શું કે બખારો નહીં ઘરમાં. નિશુ એકચ્યુઅલી ગયો છે નાનીના ઘરે. હા, ખુશી બતાવ, ખુશી કરી રહી છે કામ. હાય ખુશી, ગુડ મોર્નિંગ. વોટ હેપન? બેટા ધ્યાનથી કર ને તો કામ. પાણીમાં વાગે ને એટલે પહેલા ખબર ના પડે, કોઈ બોલવાનું. હા, એ ખરું. આજે સ્કૂલ કદાચ વહેલી છૂટી ગઈ છે, બધા છોકરાઓ જઈ રહ્યા છે ઘરે. હે તો આ સેટરડે છે. અચ્છા, ઓકે. તો એટલે હાફ ડે હોય ને સેટરડે? ના, આજે છે ને કંઈક ફંક્શન હતું સ્કૂલમાં. આમ સામે. બધા બલરામ ને કૃષ્ણ ભગવાન ને એવું. અચ્છા, ઓકે ઓકે ઓકે. રથયાત્રાના હિસાબે. હાય, કાલ જવાનું છે આપણે રથયાત્રા જોવા? જોઈએ જેવો જેવો ટાઈમ. ઓકે. જબ્બર વાગ્યો બળો છે. નિશુ નહીં આજે તો ઘર ક્યું ખાલી ખાલી લાગે છે? નવરા નવરા એવું લાગે. હા. એટલે તો બેહી રહી આમ. નહીં તો અમારા બ્લોગમાં રહ્યા ના જાઉં પહેલા આ કરવા. ઓકે, સાંભળ, મારે અત્યારે જવાનું છે દુધેશ્વર. દુધેશ્વરથી પછી પાછો ઘરે આવીશ. એક્ટિવા લઈને જઉં છું કારણ કે રિવરફ્રન્ટ જઈ રહ્યા. રિવરફ્રન્ટ નહીં જતો. રિવરફ્રન્ટ આમ જાય ને, દુધેશ્વર સીધો જાય છે. તો એમ કહેતી મને લઈ જાઓ. આવું હોય તો ચાલ, જઈને પાછું જવાનું છે. રિવરફ્રન્ટ લઈ જતા હોય તો. હા બેટા, ટાઈમ નથી ને હાલ જવાનો. કામ બહુ છે. મોબાઈલમાં પણ વોઇસ ઓવર કરવાનું છે. ઓકે, તો હું નીકળું છું એક્ટિવા લઈને, રિટર્ન આવીશ પાછો. ઓકે, જેમ બે જય શ્રી કૃષ્ણ, જય શ્રી ટાટા. તો ફેમિલી, હું અત્યારે પહોંચી ગયો છું ઘરે. વાગી ગયા છે 9:10. બ્લોગ કન્ટિન્યુ કર્યો તો આજે પછી નતો કર્યો, હાલ જ કર્યો. ટાઈમ તો જુઓ. શું કરું? 9 વાગી ગયા. મેં તો બ્લોગ જ નહીં બનાવ્યો. કેમ? મારો બ્લોગ નહીં બનાવવાનો. આજથી ખુશી વ્લોગ નથી બનાવવાની. એનું રીઝન રીઝન તમને નહીં ખબર? મને તો ખબર છે, ઓડિયન્સને પણ ખબર હોવી જોઈએ ને. મારા વ્યૂઝ નહીં આવતા એટલે મારું મૂડ જ Views નહીં. નથી હિન્દી આવતા. તમે કન્ટિન્યુ તમે બનાવો છો ને સવારે, એટલે હિન્દી કન્ટિન્યુ કર્યો. એ બી મેં નહીં કર્યું. તો કોને તમે કર્યું? સવાર લઈને ગયા પછી રોહિત ચાલુ કરાવડાયો. બરાબર. મેં નહીં કર્યું. હાય રોહી બેબી, કેવું છે? ડાય થઈ ગઈ છે, બહુ જ ડાય થઈ ગઈ છે. બહુ મોડું થઈ ગયું. તો કેટલા વાગી ગયા? 9 વાગી ગયા છે. કઈ નહીં. બા દીકો ક્યાં? તમે લાગી કેમ? ઋષિક હમણાં જ લઈને ગયો. તમે ભલે લઈને ગયો તો કલાક રમવાના તો હું બધું હરકું કરી નાખું. રમકડા હાલ જ ભર્યા મને. ઓકે, હું ફટાફટ ફ્રેશ થઈ જાઉં. ફેમિલી, અત્યારે જમી કરીને અમે લોકો થઈ ગયા છે ફ્રી. અમે લોકો એટલે જમવાનું ખાલી મારે જ બાકી હતું. ખુશી અને મમ્મીએ તો વહેલા ખાઈ લીધું કારણ કે પછી લેટ ના ભાવે એ લોકોને. સો અત્યારે નિશુ શું કરે છે બતાવું તમને. સવા નીની નથી કરી તે. કરી હતી પણ રાતે નીંદ કરવી પડે ને. ઉભા રહેજો. બરોબર. તમે હંતાઈ જાઓ, ખાલી હંતાઈ ઓકે, હું સંતાઈ જાઉં છું. ચાલો, થેન્ક યુ મા દીકો. પપ્પાને બૂમ પાડ. તમે દેખાશો તો નહીં. આમ 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 જતા રહો, આ સાઈડ જતા રહો. તમે દેખાવા ના જોઈએ. બીજું પપ્પા તો જતા રહ્યા. પપ્પાને બૂમ પાડો. પપ્પાને બૂમ પાડો જોરથી. જોરથી બૂમ પાડ. હાઈ કરજે, હાઈ કરજે. હાય. પપ્પાને કેવું નીની કરી લઉં પછી મને બતાવો અત્યારે. ઓકે, નીની કરી લે ફટાફટ. હો, નીની કરીને આવજે હો ને. ઓકે. પપ્પા દેખાશે. થેન્ક યુ મા દીકો. અલે વાહ ભાઈ, વાહ ટબમાં બેઠો છે. પપ્પાને જો તો. નિશુ ટબમાં બેઠો છે ભાઈ. પપ્પાને જો. અલે વાહ. હાઈ કહી દે પપ્પાને. હાય. જોરથી બૂમ પાડ પપ્પાને. નીની કરીને આયા બેટા? દેડી રાજુને બેઠા છે તારી. થોડી વાર રમવા દો એના પાણીમાં. એટલે એનું માઇન્ડ ફ્રેશ થઈ જાય થોડું. ઓકે. કંટાળી ગયો ને, બફારો કેટલો છે. આપણે કંટાળી જઈએ, છોકરાઓની શું. અરે આજે પોલીસ બંદોબસ્ત બહુ ગજબ હતો હો. આખા રોડ ભાઈ, ઉપર આજકાલ રથયાત્રા નહીં. ગજબ એમ કેવું પડે. આપણા તો કોઈ ઠેકાણા જ એટલે નહીં. સિંગમ જેવું એમ. સિંગમમાં કેવી લાઇનસર પોલીસોની ગાડી, એવી ગાડીઓ. ઓહો. આપણો શું શેડ્યુલ કરવાનો છે કાલનો? નથી. ક્યાં ગઈ? દેખાતી નહીં. 2 મિનિટ નીચે કપડાં બપડા કાઢવા દો બાપાને. તમને
ઓકે. સો ફેમિલી અત્યારે છે ને અમે લોકો એમને એમ બેઠા હતા, વિચારતા હતા કે આગળ બ્લોગમાં શું લઈશું એમ, પણ કશું મેળ પડ્યો નહીં. અને એકચ્યુઅલીમાં નિકેશ આજે બહુ જ લેટ આવ્યા હતા. હા. અને બીજી એક વસ્તુ કે તમને લોકોને ખબર પડી જ હશે કે મારો બ્લોગ નથી આવે ના હિન્દી ના ગુજરાતી. તો મેં છે ને ઘણું બધું વિચાર્યા પછી આ નિર્ણય લીધો છે કે મારે બ્લોગ નથી બનાવવાનો. બ્લોગ ના બનાવવાનું કારણ એ છે કે આટલી મહેનત કર્યા પછી જો વ્યૂઝ ના આવે, કોઈને જોવા નથી બ્લોગ્સ, તો એવો કોઈ મતલબ બિનફાલતુનો ટાઈમ વેસ્ટ કરવાનો, મહેનત કરવાની. મારી પાસે અત્યારે કોઈ શબ્દો નથી કે હું કંઈ બોલી શકું, બટ મારી આંખો તમને લોકોને કંઈ બતાવતી હશે કે હું શું કહેવા માંગુ છું. આજનો ફૂલ ડે મારો એવો ગયો છે કે એનો એકચ્યુઅલી બપોરે ફોન આવ્યો મારા ઉપર, નિકેશ મારે બ્લોગ બંધ કરવા છે. મેં કીધું કેમ, શું રીઝન? કારણ કે આટલી મહેનત કર્યા પછી આટલા સબસ્ક્રાઈબર છે. 1 યરથી વેટ મને બોલી લેવું, મારા આટલા સબસ્ક્રાઈબર છે, જે પ્રમાણે સબસ્ક્રાઈબર છે એ પ્રમાણે વ્યૂઝ નથી આવતા. મેં કીધું એઝ યુ ચોઈસ, તું તારી ચોઈસ છે, તારે જે કરવું હોય તું કરી શકે છે એમ. એમાં હું તને એવું ના કહી શકું કે ભાઈ તું લો કન્ટિન્યુ રાખ, એ તારો વિષય છે, તારે જે કરવું હોય તું કરી શકે છે. એટલે મારી ઈચ્છા એવી છે કે હવે મારા બ્લોગ નથી બનાવવા. તો પછી મારે પણ થોડા ટાઈમ પછી કદાચ બંધ કરવા પડશે. હું તમને ક્યાં કહું છું, થોડું લાઉડ બોલો તો સંભળાય, એટલું ધીમે તો ફેનનો અવાજ એકચ્યુઅલી વોઇસ એટલે નીચે છે કારણ કે આજે હું બહુ જ થાકી ગયો છું. અને આજ મારો બિલકુલ મૂડ નથી, જે મારા ફેસ ઉપર તમને લોકોને દેખાઈ રહ્યું છે. કેમ કે 1 યર થયું, 1 યરથી કન્ટિન્યુ મતલબ મેં બ્લોગિંગ કર્યું છે. કોઈ દિવસ એવું નથી રહ્યું કે 15-20 દિવસની મેં ગેપ પાડી હોય. મતલબ જે લોકો એવું કરે છે ને તો પણ પબ્લિક એ લોકોના બ્લોગ્સ જુએ છે. એટલે એનો મતલબ એવું છે કે અમારા બ્લોગ્સમાં એટલું ઇન્ટરેસ્ટિંગ કંઈ છે એટલે આપણા બ્લોગ કદાચ બોરિંગ હોય તો એવું બની શકે એમ. હા, અને સીધી વસ્તુ છે, હું એક હાઉસવાઈફ છું, બરાબર. અને સૌથી પહેલાં હાઉસવાઈફ તો ઠીક, પણ હું એક નાના બાળકની માં છું, બરાબર. મારા માટે એ સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ છે. એવું નહીં કે ભાઈ બ્લોગ્સ બનાવવા માટે હું ક્યાંય પણ જતી રહીશ, બરાબર. ત્યાં હું એવી રીતનું મારી રીતે મેનેજ કરું છું કે જે કરું એ મારા ફેમિલી સાથે કરું. તમને હું એક ગાઈડ એવી રીતે ગાઈડ કરું છું કે અમારું ફેમિલી બધાના જ ઘરમાં ઝઘડા થતા જ હોય, પણ અમે લોકો એવું બતાવવા માંગીએ છીએ કે ભાઈ સારી રીતે તમે રહી શકો. ઘણી વખત ઘણી બધી વસ્તુ લેટ ગો કરો તમે. આવી રીતે ઘણા લોકોની કમેન્ટ્સ આવે છે કે તમે ભાઈ કેટલું સરસ રહો છો. હા, ક્યારેક અમારે લોકોને પણ એવું થતું હોય, બટ બધાની લાઈફમાં હોય, એવું જરૂરી નથી કે તમને જે દેખાતું હોય એવું જ હોય. તમને એ બતાવવા અમારે પણ ઝઘડા થાય જ છે, જેમ બીજાને થાય છે અમારા પણ ઝઘડા થાય, પણ એ સોલ્વ કઈ રીતે કરવા એ આપણા ઉપર છે. અને પોઝિટિવિટી અમે લોકો લાવવા માંગીએ છીએ. મેઇન વસ્તુ એ છે, મેં એક વસ્તુ નોટિસ કરી કે રડવાના વિડીયોઝ, ઝઘડાના વિડીયોઝ, હા ઝઘડાના, પછી ત્રીજી વસ્તુ જે પ્રેન્ક, જે સચ્ચાઈ નથી, એ બધી વસ્તુને લોકોને જોવામાં બહુ એટલે બહુ જ ઇન્ટરેસ્ટ છે. અને મારું કેવું છે કે રિયાલિટી બતાવું છું. ઘણા લોકોને એવી કમેન્ટ્સ આવે કે તમારી આમની કોપી. મારી કોઈની કોપી જ નથી, બરાબર. હું કંઈ આ ફિલ્ડમાં આજકાલની તો છું નહીં. ટિકટોક હતું ત્યારથી જ હું વિડીયોઝ બનાવું છું. પછી ઇન્સ્ટાગ્રામમાં મને કોઈ આઈડીથી કે એટલા બધા કંઈ ફેર નથી પડતો. એનું રીઝન એ છે કે મારું ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ 500K પણ ગયેલું છે, અને એના પછી 800K પણ મેં આપેલું છે એક રિલેશન સાચવવા માટે. એટલે મારા માટે એટલું બધું કાંઈ એવું બધું ઇમ્પોર્ટન્સ નથી. બટ પ્રોબ્લેમ ક્યાં નડી રહ્યો છે કે 150K પહોંચવાયેલું માણસ એનામાં 4-5 હજાર કે વ્યૂઝ આવે એટલે કંઈ જ ના કહેવાય. ઘણા લોકોને પછી એવું લાગે કે આ ફેક સબસ્ક્રાઈબર છે, બરાબર. એવું તો કંઈ છે જ નહીં, કેમ કે ફેક હોય તો સિલ્વર પ્લે બટન આવ્યું જ ના હોય. કેમ કે જે લોકોએ ફેક સબસ્ક્રાઈબર ને બધું વધારેલું છે ને એ લોકોને સિલ્વર પ્લે બટન નથી મળતું, બરાબર. પછી ઘણા રીઝનથી એવું કહી દે કે ભાઈ આ રીઝન હતું. બટ જે લોકોને યુટ્યુબ વિશે જાણકારી હશે એ લોકો એમની રીતે જોઈ શકે છે કે ભાઈ યુટ્યુબમાં શું છે શું નહીં. યુટ્યુબમાં જેટલી મહેનત છે ને એટલી બીજા કોઈ પ્લેટફોર્મ ઉપર નથી. અને એક સમયે કોઈ સિંગલ વ્યક્તિ હોય ને તો એ લોકો મેનેજ કરી શકે. સિંગલ વ્યક્તિ હોય તે લોકોને છે ને ઘરનો એક તો લોડ ના હોય. પહેલી વસ્તુ તો એ છોકરાનો એ કોઈ લેડીઝ લોડ હોય કે ના જેન્ટ્સ હોય. હા, કોઈ એ લોકો આઝાદી ફ્રીલી એમની રીતે ક્યાંય બી જવું ફરવું કંઈ પણ કરી શકે મતલબ છે. ફૂલ ડે વ્લોગ શૂટ કરી શકે. અમે Yes. લોકો ના કરી શકીએ. નિકેશ એક બિઝનેસમેન છે, બરાબર. ઘણા લોકોની કમેન્ટ આવે છે કે ભાઈ નિકેશભાઈ શું કરે છે, તો એમનો પોતાનો એક બિઝનેસ છે. છેલ્લા 1.5 વર્ષથી એ પોતે મેનેજ કરે છે. ઘરનું હેન્ડલિંગ જે છે એ પોતે કરે છે, બરાબર. મારું તો સાઈડમાં છે. મારા કોઈ પેમેન્ટથી તો કોઈ લેવા દેવા જ નહીં. નિકેશ મને એમ કે તું 5 કમાતી હોય તો 5 ના કમાઈશ એમ.
મેં તેને એમ જ કે તું આરામ કર આખો કેમ કે દિવસ. અને અમે કોઈ કદાચ લોડ હું લેવાની નહીં કરું જરૂર તો નથી. પણ કંઈ વાંધો નહીં, કેમ કે અમારું બધું સેટલ જ છે. બટ કેવું છે કે ભાઈ એક શોખના લીધે થઈને કરીએ છીએ, બટ હા. શોખ માટે કરવા છતાં મને બી એકચ્યુઅલી પણ કે જ્યારે મને છે ને કેમેરો ફિયર હતો એટલે કેવું હતું કે ભાઈ કેમેરો સામે હોય એટલે મારી બોલતી બંધ થઈ જાય બંધ થઈ એમ. જાય. હું કંઈ બોલી ના શકું એમ. તો ખુશીએ મને ધક્કા મારી ના આજે તો બનાવવાનો જ છે. મને એટલો બધો ઇન્ટરેસ્ટ નહોતો, પણ જ્યારે હું વ્લોગમાં આવ્યો, બનાવતો ચાલુ થઈ ગયો ને, વ્યૂઝ આયા, કમેન્ટ્સ views આયા, આયા, મેઇન comments એ છે. આયા. યસ, તમારા લોકોનો સારો સપોર્ટ જોઈને મને ઈચ્છા થઈ કે ના ભાઈ વ્લોગ કન્ટિન્યુ કરીશું, વ્લોગ બનાવીશ. ને એમાં પણ જ્યારે હું મિતને મળવા ગયો ને એ દિવસે મને એવું થયું કે ભાઈ મારા વ્લોગ જોઈને કોકને બે પલની ખુશી મળતી હોય તે મારે નથી છીનવી એમ. એટલે મેં પછી એ દિવસથી એવું વિચાર્યું કે ભાઈ વ્લોગ સ્કીપ નહીં કરું, વ્લોગ કન્ટિન્યુઅસ બનાવીશ એમ. બટ મારું આ ડિસિઝન છે કે મારે હવે વ્લોગ્સ નથી બનાવવા. મારી રેસિપીની ચેનલ છે જે હું કન્ટિન્યુ રાખીશ, કેમ કે એમાં મારે કોઈ એટલો બધો લોડ નથી. રેસિપીની ચેનલમાં તો શું છે કે હું જે જમવાનું બનાવું છું એ જ મારે બનાવવાનું છે. જે લોકો મારા ડેલી બ્લોગ્સ જોતા હશે એ લોકોને ખબર જ હશે. મને છે ને અત્યારે લિટરલી રડવું આવ્યું. એનું રીઝન મેઇન હતું કે લોકો મારા તરફથી એવી આશા લઈને બેઠા છે કે ખુશીથી તમે ગોલ્ડન પ્લે બટન સુધી પહોંચશો એમ. તો મારા કરતાં વધારે લોકો એવી આશા લઈને બેઠા છે, બટ હવે મારામાં નથી. મેં એને કીધું, મેં તો બી એને કીધું કે તું થોડો ટાઈમ ચાલુ રાખ, સમયને સમય આપતા શીખ. મેં તને કીધું કે સેટ નહીં થવાનું છે. ના એમ તો હું બહુ સ્ટ્રોંગ છું, હું કંઈ રોવું એમ છું નહીં, ક્યારેક થઈ જાય. બટ બધાને થેન્ક યુ આટલું બધું પ્રેમ આપવા અને આજે માટે, મારા 20K સબસ્ક્રાઈબર થઈ ગયા છે એના માટે થેન્ક યુ સો મચ. અને કોંગ્રેચ્યુલેશન તમને. Thank તમે you. બહુ જ આગળ વધો, તમે ગોલ્ડન પ્લે હવે બટન કેવું છે સુધી ખબર પહોંચો. છે? યસ. હું એ હોપ રાખીશ. બટ ના મારો પહેલો પ્રયત્ન એવો હતો કે ભાઈ હું ખુશીને સપોર્ટ કરું. મારો એવો કોઈ ઇન્ટેન્સ નથી કે ભાઈ મારે એને ધક્કો મારીને આગળ જવું પડે. અરે એવું કંઈ નથી યાર, તમારા ના. લીધે થોડી, એ તો ઓડિયન્સ છે ને, ઓડિયન્સ ના પણ કદાચ ખુશી બંધ કરી દેશે તો હું પણ કદાચ થોડા ટાઈમમાં બંધ કરી દઈશ. મને એકલા મજા ના આવે. મને અરે જોડે પણ હું તમારામાં સપોર્ટ કરીશ ને. ના, એવું હશે પણ તો એવું કંઈ વાંધો નહીં, હું તમારા નહીં એડિટિંગ એવું નહીં, પણ આપણે પેલી કોમ્પિટિશન નહીં રહે ને જે આપણે રેગ્યુલર કોમ્પિટિશનમાં રહીએ. સો બસ કંઈ નહીં ગાઈસ, મારે મારા ખુદ જોડે કોમ્પિટિશન નથી રાખવું. આપણે એમાં તો કોઈની જોડે કોમ્પિટિશન નહીં રાખવી. આપણે જો હરોળમાં તો બધા જ છે બરાબર. કોમ્પિટિશન રાખવામાં કોમ્પિટિશન ના રાખવી જોઈએ. આપણે ખબર છે ને કે ભાઈ આપણે અવ્વલ જ છીએ બરાબર. આપણે છેક સુધી ના, પહોંચવાનું એટલે છે. આપણે છે ને એકબીજા જોડે કોમ્પિટિશન રાખ. કેમ કે જો સાંભળ, વસ્તુ એનો શું કોઈ છે? મિનિંગ નથી યાર, મિનિંગલેસ વાત છે. એવું નહીં યાર, તો કામ કરવાની ઈચ્છા વધારે થાય એમ. આ વસ્તુમાં એવું હોય જ નહીં. કોમ્પિટિશન થોડી હોય. તમારા કરતાં સીધી વસ્તુ છે, તમારા કરતાં બેટર હું બ્લોગ બનાવું જ છું. તું બનાવે જ છે, હું કેમ તમારા કરું? કરતાં સારું એડિટિંગ હું કરું જ છું. કરે કેમ જ હું છે. માનું છું નહીં, એનું રીઝન છે. કોમ્પિટિશન વસ્તુ નહીં, એક સાથ આપીને આગળ ચાલવાની વાત છે. એમાં કોમ્પિટિશન ના આવે, અને પણ ઘરમાં તો કોમ્પિટિશન આવે જ નહીં. અને તમે જે વર્ડ્સ બોલો છો ને એ રોંગ છે. એ મારા મતલબ મારા તરફથી હું એવું કહું છું કે ઘરમાં ને ઘરમાં આપણે કોમ્પિટિશન ના હોય. કોમ્પિટિશન મીન્સ કે ભાઈ તું જેમ કે બનાવે છે એટલે મને પણ ઈચ્છા થઈ ના ભાઈ હું બી બનાવું. કોમ્પિટિશન, હા, Like શોખ. that. ઓકે, Yes. બટ કંઈ નહીં. હવે તો જોઈએ છે, બધા કમેન્ટ્સ કરો. અને એક બીજી વાત કે મારો જે લાસ્ટ બ્લોગ છે ને એમાં હવે તો મારે બોલવું જ પડશે કે એની અંદર કહું કેટલી કમેન્ટ્સ અત્યારે કેટલી છે, એટલી બધી કમેન્ટ્સ, બહુ બધી કમેન્ટ્સ, અને બહુ બધા વ્યૂઝ આવી જશે ને તો હું પાછું કદાચ તારા લાસ્ટ બ્લોગમાં આવે તો એમ હમ એટલે લોકો પબ્લિક ફરીથી એ બ્લોગને જોવે, ફરીથી વ્યૂઝ આવે, ફરીથી કમેન્ટ કરે, એનો કોઈ મિનિંગ નથી. એટલે તમારે શું કહેવું, બંધ કરી દઉં એમ? ના એવું નથી કહેતો. જે સબસ્ક્રાઇબર એક્ટિવ છે એ તો જોવાના છે, સમજ. જે નોન એક્ટિવ સબસ્ક્રાઇબર છે એ લોકોને અરે તમે જગાડવાના વાત છે. જ સમજતા નહીં. હું એમ કહું છું કે જે મારી ઓડિયન્સ છે ને, જે મારી કનેક્ટેડ ઓડિયન્સ, જે લોકોએ કાલે મને નાઇસ બ્લોગની કમેન્ટ કરી છે, એ લોકો મને આજે આવીને કમેન્ટ્સ કરશે ને ઓકે, કે કોને ઈચ્છા છે જોવાની. પછી જો 10-15 લોકો હોય તો 10-15 લોકો માટે કોઈ મિનિંગ નથી. એટલો મારી પાસે એટલો ટાઈમ નહીં રહેતો કે હું એટલી બધી મહેનત કરું. વધારે લોકો હોય તો પછી આગળ વિચારવાની વાત છે. ઓકે. ઓકે, સો બસ ગાઈઝ, આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.